ઘણા લોકો અત્યારે મિત્રો આ ડ્રીપ વિશે કાંઈ જાણતા નથી, પણ આ ડ્રીપ ખેતરમાં નાખવાના અઢળક ફાયદા છે. એ ફાયદા વિશે આજે હું તમને જણાવવાનો છું. તમે પણ તમારા ખેતરમાં ડ્રીપ હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ ડ્રીપના શું ફાયદા, અને હું તમને 4-5 ફાયદા વિશે જણાવીશ કે આ ડ્રીપ જો તમે મારી પાછળ જોઈ શકો છો. અત્યારે મેં ભાગ રાખેલો છે, 12 વીઘામાં ડ્રીપ નાખેલી છે. પણ ડ્રીપના અઢળક ફાયદા છે કે એકવાર તમે ડ્રીપ નાખી દો એટલે તમારે 5, 7 વર્ષ, 10 વર્ષ. અત્યારે જો અમારા હાથમાં ડ્રીપ છે અને ખેતરમાં પણ ડ્રીપ નાખેલી છે. તો ચાલો હવે જાણીએ કે કઈ રીતે ડ્રીપના ફાયદા છે, અને આપણે જે મોલાયત આપણે કરી હોય, જે કાંઈ હોય, કપાસ હોય, તુવેર હોય, પછી બીજો અન્ય કોઈ પણ વાવેતર હોય, એમાં આપણે આ ડ્રીપ આપણે પાથરેલી હોય તો એના ફાયદા અને કેટલું એ ફાયદાકારક છે એ બધું તમને આ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. આમ બધું તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે આપણે ખેતીવાડીમાં લગતી આપણે ડ્રીપની માહિતી હું તમને બધી આપી દઈશ. ટોટલ માહિતી આપી દેવાની છે આજ તમને, ટોટલ. હા, અને આપણી યુટ્યુબ ચેનલમાં જય માતાજી મિત્રો, હું છું મનસુખ સોલંકી અને આપણી યુટ્યુબ ચેનલ છે મનસુખ આર સોલંકી બ્લોગ. તો આ તમે જોઈ શકો છો અત્યારે આપણી ખેતરમાં ડ્રીપ પાથરેલી છે અને સરસ મજાના બધું તમને હું ટોટલિંગ બતાવીશ. જો આ જોઈ શકો છો આપણે ખેતર આવ્યું છે ગારિયાધારમાં, અને અત્યારે કપાસ છે. તમને ખબર જ છે, ડેઈલી વિડીયા તમે મારા જોશો એટલે તમને અનુભવ થઈ જશે કે મનસુખભાઈ ખેતીવાડીના વિડીયાની માહિતી આપે છે. અને ખરેખર જો માહિતી તમને મિત્રો ગમતી હોય તો આ વિડીયાને બીજા લોકોને પહોંચાડો, જેથી કરીને એ લોકોને ખબર પડે. અને આપણે માહિતીમાં જો કાંઈ ભૂલ ચૂક થતી હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો. અને અત્યારે લોકો બધા ખેતી કરતા હોય, પણ મારી ઉંમર છે અત્યારે 35 થી 40 વર્ષ આજુબાજુ, અને હું ખેતી સાથે સંકળાયેલો છું. અને તમે પણ ખેતી યારે જો કરતા હોય અને તમને માહિતી હોય તો ખાસ કરીને મને કોમેન્ટ કરજો કોમેન્ટ બોક્સમાં કે આ રીતનો વિડીયો બનાવો. અને કાંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ કરજો. આપણે ખેતીવાડીને લગતા વિડીયો બનાવવાના છે. અને તો ચાલો હું તમને છોડ બતાવું કપાસનો અને એના ફાયદા બતાવું. તો વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી નાખો અને બીજા મિત્રો જોડે શેર કરજો, જેથી કરીને મને વિડીયો બનાવવાનું ઉજમ ચડે. તો ચાલો જઈએ આપણે હવે ખેતી તરફ. હું તમને બધી માહિતી બતાવું, તો વિડીયોમાં સેટ અંત સુધી બન્યા રહેજો. તો ચાલો જઈએ ખેતરમાં. તો મિત્રો જો અહીંયા ફિલ્ટર છે, આ મેન અહીંયા ફિલ્ટર છે, અને આપણે અહીંયા બધે વાલ મૂકેલા છે, અને ઓલકાઈ વાલ છે. એ વાલ પણ તમને હું બતાવીશ. અને અત્યારે અહીંયા વાલ છે, આ મેન વાલ છે, અહીંયા મીટર કાંટો છે. તો આ બધું તમને હું કેવી રીતના કામ કરે છે એ તો બધાને ખ્યાલ જ હોય બધાય. અને ડ્રીપ આપણે આ વાલ બંધ કરો એટલે બધું પાણી ડ્રીપમાં સડી જાય. ઓઇલ પટાટર છે. તો ચાલો હું તમને પાઇપ કેટલી નાખેલી છે એ બધી બતાવું. તો જુઓ મિત્રો, આપણે અહીંયા બધા એના મોઢિયા છે નાખેલા, અને આ બધા મોઢિયા પહેલાં 16 mm ની નળી હતી, અત્યારે 20ની મોટી નાખી દીધી છે. તો આ બધા મોઢા પાછા આપણે ફેરવી નાખ્યા છે. આગળના વિડીયોમાં તમે ક્યાંક ને ક્યાંક જોયું હોય છે. તો ચાલો હું તમને હવે ઓલકા બતાવું કપાસમાં કઈ રીતે નાખેલી છે એ. જો આ રીતના કપાસમાં અહીંયા નાખેલી છે, અને ડબલ સામાં દેખાતી છે તમને. જો આ રીતના અહીંયા મોઢા છે નાખેલા. જો આ બધી પાઇપો, અને આ 3 વીઘા જેવું જ છે. અને કપાસ એ તમે જોઈ શકો છો. જો આ રીતનો છોડ આ રીતનો હોય, અને હાલો હું ઓલા ભાગમાં જઈને તમને બતાવું. કપાસ આ રીતનો છે મિત્રો, અને ઘડીક પાણી જવા દો. જો મિત્રો આ 9 વીઘામાં ડ્રીપ નાખેલી છે, બરોબર છે.
તો હવે મિત્રો આપણે 9 વીઘાનું પડવું છે, તમે પાછળ જોતા હશો ખેતરમાં ડ્રીપ આપણે નાખી છે. એના હવે ફાયદા તમને જણાવું. તો પહેલો ફાયદો એ કે આપણે ખેતરમાં પાણી હોય ડારમાં કે કવામાં, તો આપણે અગાઉ ઓરવું હોય અને પાણી ઓછું હોય તો પણ તમે ઓરવી શકો. બીજા નંબરમાં કે પાણી કલાક હાલતું હોય, અડધી કલાક હાલતું હોય કે 20 મિનિટ હાલતું હોય તો પણ તમે આમાં જવા દો એટલે 12 વીઘામાં ટીપા પડીને તમારો મોલાત ઉછરી જાય. 2 થયા ફાયદા. પછી ત્રીજા નંબરમાં કે આપણે આમાં ખડ ન થાય. ખડ તમારે ઓછું થાય કારણ કે જરી ભેજ હોય ના પલ્લે. એટલે 3 ફાયદા એ છે. અને 4 નંબરનો જે ફાયદો છે એ મેન છે કે ખાતર ડ્રીપમાં સડી જાય. પણ આગળ ફિલ્ટર તમને બતાવ્યું એમાં ખાતર ઓગાળીને જવા જો પ્રવાહી હોય એટલે સીધું ખાતર પણ સડી જાય. અને બીજા અમુક ફાયદા હોય ડ્રીપના એ તમે વાપરતા હોય તો કોમેન્ટમાં કરો કે આ ફાયદા થાય છે ડ્રીપમાં. અને છૂટા પાવામાં તે ફાયદા હોય અને ડ્રીપમાંય ફાયદા હોય. તો તમને આ માહિતી ગમી હોય તો બીજા મિત્રોને શેર કરજો. તો ચાલો હું તમને કપાસના છોડ બતાવી દઉં. અને આ ફાયદા કીધા એ તમને ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. તો ચાલો હું તમને ડ્રીપ બતાવી દઉં. તો મિત્રો આ રીતની આપણે ડ્રીપનું જે કાંઈ કાર્ય હતું એ તમને બતાવ્યું. અને ડ્રીપમાં આ રીતે અમારે ગોઠવેલી છે અને આ રીતનું આ કામ કરે છે. તો આ વિડીયો આપણે તમને પસંદ આવે તો ખરેખર બીજા ખેડૂત મિત્રોને પોગાડજો જેથી કરીને એ પણ આવી ટેકનોલોજી. અત્યારે તો સમય ભલામણ કેવો હશે. અત્યારે ખેતી જે કરતા અને પહેલાં જે ખેતી કરતા એમાં 50% ફેર છે. પહેલાં જે ખેતી કરતા તો એ એટલા બધા સાધનો નહોતા અને અત્યારે તમામ સાધનો આવી ગયા છે. બધે ઘઉં કર્યા હોય તો ઘઉંનું હાર્વેસ્ટર આવે. પછી ઝાડ તમે કરી હોય તો ઝાડ કાપવાનું પણ મશીન આવી ગયું છે. અને બધા તમામ મશીન આવી ગયા છે અને ટ્રેક્ટરો થઈ ગયા છે. એટલે જરીક ખડ આ પાટલામાં થાય એટલે તરત તમે હાથી હાંકી શકો. અને બીજા નંબરમાં કે અત્યારે આધુનિક ખેતી થઈ ગઈ બધી અને સાધનો પણ વધી ગયા છે. તો ખેતી કરવાની આમ મજા આવે. પહેલાં બધાય આમ કોદાળે હાંકીને તૂટી ગયા બધાય. અને અત્યારે આપણે સારું છે. તો બસ આવી રીતે આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરવો છે. તો ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, જય ભોળાનાથ, જય માતાજી.